લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક બેને શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં એક કોલ કર્યો હતો કે એમના પતિ એમને ઝઘડો કરે છે અને એમને મારે છે. આ બાબતને અનુસંધાને તરત જ PCR વાન એમના ઘટના સ્થળે પહોંચી હતી. આ દરમિયાન એમના પતિ ત્યાંથી ડરીને જતા રહ્યા હતા અને ત્યારબાદ તેઓએ ફિનાઇલ એસિડ પી અને સુસાઇડ કરવાની કોશિશ કરી હતી અને તેથી તેના પરિવારજનોએ 108 બોલાવી અને ટ્રીટમેન્ટ ચાલુ કરાવી હતી. ટ્રીટમેન્ટ દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું, જે બાબતે અનનેચરલ ડેથનો કેસ રજીસ્ટર કરી અને તપાસ ચાલુ કરવામાં આવી હતી. PM પણ કરવામાં આવ્યું છે. આ બનાવ 18 તારીખનો હતો, સાંજનો. ત્યારબાદ બીજે દિવસે બપોરે એટલે કે 19 તારીખે બપોરના સમયે એમના જે મોટા ભાઈ છે જીતેન્દ્ર નાયકા, એને પણ આ બાબતથી ખૂબ જ સદમો લાગ્યો હતો અને પોતે આઘાતમાં આવી જઈ અને પોતે પણ એ જ પ્રકારે એસિડ પી ગયા હતા. આ એસિડ પી જતાં તેમને પણ હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા અને હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ દરમિયાન તેમનું પણ મૃત્યુ થયું. જે અનુસંધાને તેમનું પણ PM કરવામાં આવ્યું અને PM બાદ આગળની તપાસ ચાલુ કરવામાં આવી છે. સમગ્ર બનાવમાં પોલીસ તમામ એંગલથી તપાસ કરી રહી છે, જેમાં મેડિકલ એવિડન્સીસ, મોબાઈલની વિગતો, એના પરિવારજનોના નિવેદનો વગેરે અમે તપાસી રહ્યા છીએ અને જે પણ અમને આગળ પુરાવા અને બાબતો સામે આવશે એ મુજબ આગળની કાર્યવાહી કરીશું.